રાજ્યની 107 પાલિકાની તિજોરીઓ ખાલી ખમ થઈ ગઈ છે. કર્મચારીઓને 3 મહિનાથી પગાર ચૂકવવામાં નથી આવ્યો. નમસ્કાર, હું છું સાહિલ કુંભાણી અર્બન ગુજરાતની સાથે. વાઇબ્રન્ટ ગુજરાતમાં નગરપાલિકાઓની તિજોરીઓ ખાલી ખમ થઈ ગઈ છે. રાજ્યની 107 પાલિકાની દશા એવી છે કે ચીફ ઓફિસર થી લઈને રોજગારો કાયમી કર્મચારીઓને 3 મહિનાથી પગાર મળ્યો નથી. નગરપાલિકાઓની કંકાળ હાલતના કારણે રાજ્યમાં ચીફ ઓફિસર સહિત 10,000 થી પણ વધુ રોજગારો કાયમી કર્મચારીઓને પગાર ન મળતા મોટી મુશ્કેલીની અંદર મુકાઈ ગયા છે. ગુજરાતમાં કુલ મળીને 157 પાલિકા આવેલી છે. તેમાંથી 107 પાલિકા એવી છે કે જેમાં ચીફ ઓફિસર થી માંડીને કાયમી કર્મચારીઓને પગાર ચૂકવવાના પણ પૈસા નથી. એક તરફ ભાજપ સત્તાધીશો વાઇબ્રન્ટ ગુજરાત સમૃદ્ધ ગુજરાતના દાવા કરી રહી છે, તો બીજી તરફ નગરપાલિકાનું તંત્ર જાણે ખાડે ગયું હોય તેવું લાગી રહ્યું છે. હવે પ્રશ્ન એવો ઉદ્ભવી રહ્યો છે કે નગરપાલિકાઓની આવી દશા કેવી રીતના થઈ? નગરપાલિકાઓની આ દશા પાછળના કેટલાક કારણ જવાબદાર છે કે જેમ કે સ્થાનિક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને કારણે કરવેરા વસૂલતા નથી. પ્રજાના રોષને ભોગ બનવું પડે તે માટે કરવેરા નિયમિત રીતે વસૂલવામાં આવતા નથી, જેથી મોટા ભાગની જે પાલિકાની જે સ્થિતિ છે તે ડગુમગુ થઈ ગઈ છે. આ નગરપાલિકાઓની તિજોરીઓ ખાલી ખમ થઈ ગઈ છે. કેટલીક નગરપાલિકાઓનો વીજ પલ પણ ભરવા પણ સક્ષમ નથી, તો લાખો રૂપિયાનો પાણીનો વેરો બાકી છે. આ સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે ઓટ્રોકાઈની ગ્રાન્ટ રોકી રાખી છે. રાજ્ય સરકારની અવરચંડાઈને કારણે ચીફ ઓફિસર થી માંડીને 10,000 થી પણ વધુ રોજગાર કાયમી કર્મચારીઓને પગાર મળી શક્યો નથી. આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ હોવા છતાં સરકારી કર્મચારીઓને કોઈએ ગોળ ચોંટાડીને સંતોષ માની લીધો છે. નગરપાલિકાઓ પાસે આવકનો સ્ત્રોત જ નથી, પરિણામે હજારો કર્મચારીઓ પગારથી વંચિત રહ્યા છે. અને હવે જ્યારે સરકારી કર્મચારીઓની ધીરજ ખૂટી છે ત્યારે પગાર મામલે આંદોલન થાય તો પણ કઈ નવાઈ નથી. બસ આવી જ માહિતી સાથે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો.